अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અત્યાર સુધી રિલેટિવ હેપીનેસ અને ફ્રીડમ આપણે ફીલ કરવા ગયા, પણ છે જ નહીં. રિલેટિવમાં ફ્રીડમ શબ્દ હોતો નથી. રિલેટિવ એટલે જ ડિફરન્ટ કાઇન્ડ ઓફ બોન્ડેજીસ as per the situation and as per the circumstances, and it is compulsory. રામને ગમે એટલો વિકાસ કરવો હોય પણ વનવાસ જાય તો શું કરે? બોલતા નથી. રામને ઘણું તમારે એકદમ જ્ઞાનમાં રહેવું હોય પણ રાવણ ઉપાડી જાય તો શું કરવાનું? બોલતા નથી. એ ચોઈસ છે બસ. તો પછી સ્વામીજી આ જે સ્ટેટમેન્ટ મને આપ્યું કબીરનું, ખા પી ખિલાય દે કર લે અપના કામ, એ કર લે અપના કામ એ શું કહેવા માંગે? કામ એટલે કે તું છે એને ઓળખને. ભાઈ આને હું કામ ઓળખે? તેને તો બાળવાનું જ છે. ઓળખે તોય બાળવાનું, ના ઓળખે તોય બાળવાનું. અને એને બાળી નાખશો કોઈ બેનિફિટ નથી. આનો બેનિફિટ છે કારણ કે નહીં ઓળખો તોય હાથે આવવાનું છે. અને એક દિવસ તો તમારે આને ઓળખવો પડશે એઝ અ ગ્રેટ હ્યુમન, કારણ કે એના સિવાય તમારો નિવેડો નથી. નહીતર આ જન્મ મરણના ચક્કરમાં ભટકવાનું છે, મીનિંગલેસ. પણ છતાંય જો શબ્દ પહેલું વાક્ય બોલીએ તો ખાય પી ખિલાય દે તો રિલેટિવ છે, તો એના રિલેટિવના સંદર્ભમાં કર લે અપના કામ તો એ પણ કઈ રીતે કામ? એમને એવું કીધું કે તારી પાસે કુદરતે તને જે આપ્યું તારી પુણ્ય પ્રમાણે એ પ્રમાણે તું ખા પી ખરાઈ ગયો, પરિવારને પણ સારી રીતે રાખ, પણ પછી સમાજના માટે ખલાઈ દે. એવું કેમ કીધું? કારણ કે એક વસ્તુ કોમન સેન્સથી વિચારો, કોમન સેન્સથી, કે આ દુનિયામાં તમે કંઈ પણ અર્ન કરો છો ફ્રોમ સોસાયટી, યસ કે નો? તો ક્યાંથી આવે છે? તમને કોઈ કસ્ટમર 100 પાઉન્ડનું ખરીદી કરી, એમાં તમને 20 પાઉન્ડ મળ્યા, એ પ્રોફિટ તમને આપ્યો ક્યાંથી? તમારા પુણ્યથી મળ્યો. એ કસ્ટમર તમને 20 વર્ષનું પ્રોફિટ આપી ગયો. ધીસ યોર પુણ્ય ફ્રોમ પ્રીવિયસ બર્થ. રાઈટ ઓર રોંગ? એવું કોઈ વ્યક્તિ આપણે $50 માલ ઉધાર લઈ ગયો, ના આપવા ગયો તો એ આપણું પાપ. એવું એ બને? કહેવાનો મતલબ કે આ ક્રેડિટ એન્ડ ડેબિટના એકાઉન્ટ છે બધા. એટલે તમે જે ખા પી ખીલાઈ દે એનો મતલબ શું કહે છે? સમાજને આપી દે. હવે આપણે કેમ સમાજમાં આપ્યું તો આપણને શું કહ્યું? તો સમાજને આપ્યું છે તે ઇન્વેસ્ટમેન્ટ છે, અને તમે વાપર્યું હોય એક્સપેન્સ છે. એક્સપેન્સનો બેનિફિટ મળતો. આજે તમે બ્રેડ બટર વેચતા હોય, સિગરેટ વેચતા હોય, બિયર વેચતા હોય, બધે પીના હોય, એમ તો આવવાનું જ છે ફરજિયાત. એની પાસે કયો ઓપ્શન છે? એવું છે. એટલે સાયકલ. પણ આપણને કેમ એકનો એક કસ્ટમર મળે છે? આપણે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે આપણને ભેગો થાય છે, અને કોઈ આપણું કરી નાખે તે આપણા જ પાપથી જ ભેગો થાય છે. મોટા મોટા પ્લાન બતાવીને પછી આપણું જ કરી નાખે, પછી ખબર પડે. હા, પછી આપણને ખબર પડે. પણ આપણે સપોઝિંગ કોઈની વીકથી હોય, કસી આપણે કર્મના હિસાબ યા સમજી ગયો. નેગેટિવ કે 20 પાઉન્ડ પ્રોફિટ થયો, 50 પાઉન્ડ ડેબિટ થઈ શકે, લોસ છે, ચોરી ગયું, તો પણ એ માણસને ખબર જ ના પડે કે 50 લઈ ગયો પણ મારા જ કર્મને લીધે લઈ ગયો. ત્યારે શું કરું? એ માણસને, વ્યક્તિને ભાન જ ના થાય કે આ મારા કર્મને લીધે આ બધું થયું છે. પણ એ માણસને, વ્યક્તિને ભાન જ ના થાય, તો એ સિચ્યુએશનમાં શું કરું? તો માર ખાવા પડે. ભાન ના થાય, કોઈ ના સમજાય તો શું કરીએ? એ તો આ લાઈફ છે આપણી. અને એક વસ્તુ છે કે સામાન્ય માણસને ખબર જ નથી કે હું એના માટે જીવી રહ્યો છું. બસ જીવી રહ્યો છું. there is no goal at all. ખ્યાલ આવ્યો? કારણ કે એને ખબર જ નથી કે what is the meaning of life.
ક્રેમેટોરિયમમાં જવું એ લાઈફ છે આપણી? તો એ તો કમ્પલસરી છે. લાઈફ આપણી શું કે જે ક્રેમેટોરિયમમાં નથી જતો એ આપણી લાઈફ છે. આ તો ફરજિયાત છે. ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. ઇન્ડિયામાં એક અંકલ કહે છે કે મારા ઘેરથી ગામડામાં રહે છે, મારા ઘેરથી સ્મશાન છે ને 1.5 કિલોમીટર છે, પણ પહોંચતા 80 વર્ષ થાય છે. ઇટ ઇઝ નોટ મેટર ઓફ ડિસ્ટન્સ, પણ તમે જે આડે આવડી કર્મ કર્યા છે એટલે 80 વર્ષ થાય. ખ્યાલ આવ્યો? યા વાંકા ચૂકા આડા આવડી ગોળ ગોળ કર્યા છે તો પૂરા તો કરવા પડે. પેલા બધી આટલી બધી એક્ઝિટ લીધી હોય પાપ પુણ્યની પછી ત્યાં પહોંચે ને. અને કોઈ ખોટું કરતું હોય ને આપણે એને વારીએ અને એ માણસ કે વ્યક્તિ હોય કે જે પણ હોય, કોઈ બી રિલેશન ફેક્ટર હોય, તો એમાં એ સમજવા જ તૈયાર ના હોય કે વરવા જ તૈયાર ના હોય તો એમની અજ્ઞાનતા જ. અજ્ઞાનતા કહેવાય અને વ્યવહારમાં એમ બી કહેવાય વ્યવહારમાં કે આપણે એક્શન લેવા જોઈએ. પછી હવે આ કેવું છે બધું ડિપેન્ડ પાછા કેવા કેવા કર્મ છે એવા રિલેશન હોય અને એ પ્રમાણે એક્શન લે અથવા તો ના લે. આવું છે બધું. આ બધા કર્મના ખેલ છે. આ બધા કર્મના ખેલ છે. ખરેખર કહું છું, હું જોઉં છું ને તારે આપણે જે રિલેશન, હા ઓફકોર્સ વ્યવહારમાં તો રિલેશન કહેવાય છે, એમાં કોઈ ક્વેશ્ચન નથી કરતા આપણે, પણ ખરેખર રિલેશન એટલે બીજું કશું નહીં, સફરિંગ યોર પ્રીવિયસ બર્થ ડેટ. અને આ સ્વીકારવું જ પડે. જેમ રામને વનમાં જવું પડ્યું, સ્વીકારવું જ પડે. ભલે દેખીતી કોઈ ભૂલ નથી. એમાં રાઈટ ઓર રોંગ? સીતાજી ઉપાડી ગયા, શું ભૂલ હતી રામની? પણ સફરિંગ એમને આવે, કોઝ વગર ઇફેક્ટ આવે, તો આપણે એ સ્વીકારવું પડે. આજની દેખીતી ભૂલ કદાચ ના હોય, પણ કુદરત કે છે આજની ભૂલનું ક્યાં ફળ આપું છું? હું તો ગયા અવતારના કર્મનું ફળ આપું છું. આજે આપણે ભિખારીમાં ઘેર જન્મ થયો, આપણી શું ભૂલ જન્મતાની સાથે? કોઈ મિસ્ટેક છે આપણે? તો કયું કર્મ? પ્રીવિયસ બર્થનું. ત્યાં કેવું આપણે એક્સેપ્ટ કરીએ છીએ? કમ્પ્લેન કરીએ છીએ કે મને ભિખારીના ઘેર કેમ જન્મ આપ્યો? નો ચોઇસ. યસ કે નો? એવું આ તો જેમ જન્મમાં ચોઇસ નથી એમ આખી લાઈફમાં કોઈને ચોઇસ નથી સાહેબ. સમજાય છે? કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, ક્યાં થયો? ચોઇસ હતી? પાછું ભાગીને પારકા માતાના પિતાના ઘેર રહેવા જવાનું, આ ચોઇસ હતી? આપણે પારકા માતા પિતાના ઘેર રહેવા જવાનું તો શું થાય આપણને? પાછું જેની સાથે પ્રેમ થયો અને લગ્ન ના થયા, બોલતા નથી. પ્રેમ રાજા હાથે ને લગ્ન રૂકમણી હાથે, કેમ મેળ પડે હવે? તમે જુઓ, દુર્યોધને અપમાન કરી નાખ્યું કે તું તો પક્ષપાતી છે. જુઓ આખી લાઈફ જુઓ. ખ્યાલ આવ્યો? મથુરાથી જન્મ્યો ત્યારથી કૃષ્ણ ભગવાનને ભાગ કરવું પડ્યું છે. તમે જુઓ, ઇફ યુ ચેક ધ હોલ હિસ્ટ્રી, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ વાસુદેવ નારાયણ, પણ એની હિસ્ટ્રી કેવી હતી? આખી લાઈફ ઇઝ સફરિંગ ટોટલી. સમજાય છે? સ્ટીલ is a great person because they accept all circumstances, which is confidence, because I am. હું છું તો સંજોગ છે, હું નથી તો. So the value of I is most important. I means soul. Value of body and value of circumstances, there is no value because it is come and go and it is automatically. આવે અને જવા માટે જ આવે છે. યસ કે નહીં? આજે 20 તારીખ આવશે જવા માટે, 21 આવશે જવા માટે કે આવવા માટે? પણ આપણી બધાની સમજણ કેવી છે? આજે પગ ભાગી ગયો હોય, ફ્રેક્ચર થયું હોય અને કોઈ 15 દિવસે મળવા આવે તો કે તે 15 દિવસથી પગ ભાગી ગયો છે. એટલે 15 દિવસથી તો મટી ગયો હવે. 15 દિવસનું તો બોલતા નથી. ભાગ્યો તો તે 15 દિવસ પહેલા, હવે 15 દિવસે પાટો બંધાયા પછી મટી રહ્યો છે કે ભાગી ગયો? પણ બોલે છે શું? 15 દિવસથી ભાગી ગયો છે. ભાષા એવી 15 દિવસનું હામટું ભોગવે. આપણે એવું માનવાનું કે 15 દિવસનો ભોગવટો મારો પૂરો થઈ ગયો, 20 દિવસનો પૂરો થઈ ગયો, એમ બોલો ને તો લોડ ઓછો પડે. આ તો 20 દિવસથી કહે છે મને દુખાવો થાય છે, એટલે 20 દિવસ તું ભોગ્યું, પાછું આજે 20 દિવસનું હામટું ભોગવે છે. આનું નામ અજ્ઞાનતા કહેવાય.
મારી લાઈફ ક્યારે જશે પૂરી થશે? હું કેટલી પતી ગઈ તો કે 75. હું બાકી કેટલી રહી હવે? આટલી તો પૂરી થઈ હવે, ટેન્શન શું કામ કરો છો? પણ એવું કેમ બોલે છે 75 વર્ષનું જે સફરિંગ છે ને સહન નથી થતું? એટલે ભાઈ સહન કર્યા પછી એવું બોલે છે સહન નથી થતું? આ સમજણ નથી. એટલે કવિરાજે લખ્યું છે ને પદમાં, સમજણ ભૂલ વગરની થશે તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થવી જોઈએ. આપણી પાસે સમજણ છે પણ ભૂલ વાળી છે. કેવી છે? એ ભૂલ વગરની સમજણની જ વાત કરું છું, હું એક્શનની વાત નથી કરતો. અને ખરેખર કહું છું, આપણે એટલા બધા ગ્રેટ પીપલ છે કે રિયલી વી આર લકી કે આપણો હિન્દુસ્તાનમાં જન્મ થયો છે, કે જે હિન્દુસ્તાનની અંદર રામ, કૃષ્ણ, મહાવીર જેવા સમર્થ પુરુષો ભૂતકાળમાં થઈ ગયા, આજે પણ હશે ને ભવિષ્યમાં પણ થશે. જ્યાં સોલની વેલ્યુ કરવામાં આવે છે. શાની? ભલે કેટલા લોકો એક્સપિરિયન્સ કરે છે, ડઝન્ટ મેટર, પણ એટલીસ્ટ દે નો ધ વેલ્યુ ઓફ ધ સોલ એઝ પર હિઝ અન્ડરસ્ટેન્ડિંગ. હું આત્મા છું એવું તો માને જ છે. આજે પણ કર્મ કરતી વખતે મને પાપનો ભોગવટ આવશે એ પણ માને છે. તો ધીસ ઇઝ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ટુ. કરેક્ટ? અને આ તો બેફામ જે થવું હોય થાય. આપણે નેક્સ્ટ લાઈફ જ નથી કે કેટલું લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ ના ખ્યાલ આવી ગયો એટલે બેફામ થાય કે ના થાય? જે લોકો નેક્સ્ટ લાઈફ ના માને એ બેફામ થાય કે ના થાય? કારણ કે એની પાસે કોઈ ફિયર જ નથી ને. ઈગો તગડ્યો. એટલે એનીવે, એટલે આપણી પાસે આવું સુંદર આપણું જ્ઞાન છે, આપણું સુંદર બેકગ્રાઉન્ડ છે. આપણા પેરેન્ટ્સ પણ ઇન્ડિયાના, આટલું બધું આપણી પાસે સુંદર બેકગ્રાઉન્ડ છે. આખા વર્લ્ડની અંદર એક જ કલ્ચર એવું છે કે જે ઓલ્ડેસ્ટ કલ્ચર છે, હિન્દુ કલ્ચર. ઓલ્ડેસ્ટ, જેનો ઇતિહાસ 10, 20, 25, 50,000 લાખ વર્ષનો મળી શકે આપણને. સો ધીસ ઇઝ ફેક્ટ, યુ નો. તમે એક્સેપ્ટ કરો કે ના કરો, ધીસ ઇઝ ફેક્ટ. એટલે આપણને પ્રાઉડ થવું જોઈએ. ખ્યાલ આવ્યો? અને પ્રાઉડ સાથે સાથે એ પણ થવું જોઈએ કે આપણું પણ લાઈફ અને લાઈફ સાથે આપણા થોટ્સ કેવા હોવા જોઈએ, આપણું વિઝન કેવું હોવું જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ કેવું હોવું જોઈએ. ભલે લાઈફ ગમે તેવું અત્યારે રિઝલ્ટના પોઈન્ટમાં છે, પણ થોટ્સના પોઈન્ટમાં, થિંકિંગના પોઈન્ટમાં તો હોવું જોઈએ ને. હું એ કહેવા માંગુ છું. અન્ડરસ્ટેન્ડિંગ, થિંકિંગ, ઇન્ટેન્શન, એમાં તો કરેક્શન હોવું જોઈએ ને. ભલે કદાચ એક્શનમાં આવે કે ના આવે. જ્ઞાન સનાતન સત્ય હોય, વ્યક્તિ દ્વારા અનુભવથી વ્યક્ત થાય, પણ એની ઓનરશિપ પણ તમે ઓનરશિપ તરીકે વ્યક્તિ વિશેષ લઈ ગયા એટલે પછી વિજ્ઞાન ખલાસ અને પછી ધીમે ધીમે સંપ્રદાય પડ્યા. એટલા માટે સ્વામીજી જ્ઞાન માટે કહેવાયું છે, ન ચોર હાર્ય, ન રાજ હાર્ય, ન પાતૃભાગ્ય, ન ચપારકારી વ્યય કૃત્ય વર્ધન એવં જ્ઞાનમ ધર્મ સર્વ ધનમ પ્રદાન. હા, સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધન છે કે જેને કોઈ ચોરી શકતું નથી, લૂંટી શકતું નથી. સમજાય છે ને? પણ એ જ્ઞાન કોઈની માલિકીનું ના હોય, એને વાપરવાથી, જેમ અત્યારે વાપરવાથી એનો વધારો. હું તો કઉ છું જ લોકોને, તમે વાપરો, ઉપયોગ કરો, અનુભવ કરવો ને બીજાને વેચો. આ તો કોઈની માલિકી છે ને, આ તો સુવાસ આપવાની છે. શું આપવાનું છે? આ તો કે છે કે રામનું જ્ઞાન છે ભાઈ, પંડિત સિવાય કોઈ બોલી શકે નહીં. અમારા દાદા ભગવાનનો સત્સંગ આપતા પુત્ર સિવાય કોઈ કરી શકે નહીં. પણ જ્ઞાનની વાતો ના કરી શકે, સત્સંગની વાત ના કરી શકે, પણ કુસંગની વાત કરવાની બધાને છૂટ આપી શકે. જો બોલતા નથી એમાં પરમિશનની જરૂર. આ બરાબર કહેવાય ને? અનેક જગ્યાએ કહેવામાં આ બરાબર કહેવાય ભાઈ? કુસંગની છૂટ, સત્સંગની છૂટ નહીં. આવું હોય? હું કહું સત્સંગની છૂટ, કુસંગની છૂટ નહીં. સત્સંગ જેને કેવો એને કહો. તો પછી કુસંગ માટે સંયમ રાખવો. આમાં શું સંયમ રાખવાનું છે? ભાઈ હું મારા અનુભવ છે તમને કહું છું, યોગ્ય લાગે તો અનુસરો, ના લાગે તો કઈ નહીં, પણ કુસંગની વાત કરવી પડી ગયું. બોલો. એક એવો પ્રસંગ બન્યો કે કોઈ વ્યક્તિએ મારું, ઘરની વ્યક્તિએ મારું અપમાન કર્યું. એ ઘરે મેં જોયું કે અકર્તા છે, તરત જ અકર્તા છે દેખાયું મને, અને હું શુદ્ધાત્મા છું થયું. તો છતાં પણ અંદર જે પ્રકૃતિ થોડીક વાર તપે છે એને પણ મેં જોયું કે પ્રકૃતિ એકદમ શાંત નથી થતી, ના થાય. એટલે મેં જોયું કે એ અકર્તા છે, પ્રકૃતિ છે એમની, અને આ મારો હિસાબ છે, અને હું તો શુદ્ધાત્મા છું.
પણ પ્રકૃતિને આવી સમજાય કે હું તો શુદ્ધાત્મા છું, મને કશું લાગે વર્ગે નહીં, આ છે એ દેહનો હિસાબ છે એવું હોય. પણ તો પ્રકૃતિ છે ક્ષણ તપે છે, એને જોયા કરે પછી ઓટોમેટિક શાંત થઈ જાય છે, બરોબર થઈ ગઈ પછી કશું નહીં, પછી નિર્લેપ એમ કે એ કોઈ હું એ બધું અલગ જ છે, એ જુદા હું છું. એને તપ કહેવાય. તપ કહેવાય. જ્ઞાન અને દર્શન, જ્ઞાન અને દર્શન આપણી સત્તામાં છે, સમજણમાં છે, પણ જ્યાં સુધી સંજોગોનો સ્વીકાર થતો નથી એ જ્ઞાન દર્શનના ઉપયોગથી, એ આખી ભાગને તપ કહેવાય. અને તપનો એન્ડ ક્યાં? જ્યારે તમારા ઉપયોગના જ્ઞાન દર્શનને અહંકારે સ્વીકારી લીધું, તપ શું થઈ ગયું? પ્રકૃતિ. એ ભાગને શું કહેવાય? તપ, જ્ઞાન તપ. ઉપયોગ તો જ્ઞાનનો જ પણ સ્વીકાર થતો નથી. ધીમે 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 છેલ્લે સ્વીકાર થઈ ગયો, તપ તમારું આપણે બાહ્ય તપ ના હોય, આ જ્ઞાન દર્શનના ઉપયોગને તપ કહેવાય. તમારો અહંકાર એક્સેપ્ટ કરી લે કે ના ખરેખર આ જ કુદરતી રચના છે, તો તમારું તપ જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી તપ તમારું ચાલુ રહે. એક જ્ઞાન દર્શન તો હાજર થયું મારું એમનું સામી વ્યક્તિનું, પણ અંદર કઈ પ્રકૃતિ પેલો ઈગો હોય ને અંદર કે અહમ થોડીક વાર દેખાયું હોય કે હજુ આ પ્રકૃતિ તપે છે અંદર, પછી એ ઓટોમેટિક ધીરે ધીરે જ્ઞાન દર્શન થી શાંત થઈ ગયું, પછી નેચરલ કોઈ કશું બન્યું જ નથી. આ તો તપ થઈ પતી ગયું, સ્વીકારી ગયું, પછી સબ્જેક્ટ પૂરો થઈ જાય, પછી નવો પછી ચાલુ લાગે. અને હું ઘણી વાર એવી ભાવના કરું છું કે મને કોઈ મારું અપમાન કરે, કોઈ મને બે શબ્દ થઈ જાય તો હું કેવી રીતે જ્ઞાન દર્શનમાં રહેવા પ્રયત્ન કરી શકું છું, એવો પ્રયત્ન કરું છું. અને મારા અંતઃકરણ આત્માને પ્રાર્થના મને એવો સંજોગ આપો કે જેથી મારું જ્ઞાન દર્શન અને એવા સંજોગો મને કુદરતે ઘણી વાર આપ્યા છે. લોટરી લાગી છે કરતા નથી, કેમ કે અત્યાર સુધી જે કઈ ભાવનો હિસાબ હશે એ સાહજિક રીતે ચાલે છે, બહારથી અંદરથી કોઈ એવું અપમાન એવું નહીં, એવું થયું નથી. એટલે હું જાણી જોઈને કહું છું કે એવા એવું સંજોગ ઉભો થાય કે જેથી મને મારું જ્ઞાન દર્શન હાજર થાય છે કે નથી થતું, કે હું કોણ છું, સામે કોણ છે, કુદરતી રચના કેવી છે સમજાય. અને એવા પ્રસંગો બને છે ને ત્યારે જ્ઞાન દર્શનનો ઉપયોગ થાય છે. અને કોઈ વખત એટલા બધા સ્ટ્રોંગ નેગેટિવ સંજોગો આવે, સ્ટ્રોંગ અનબેરેબલ, સહન ના થાય એવા, ત્યારે અંદરથી હું તો અનંત શક્તિવાળો છું, આ પ્રકૃતિનો હિસાબ છે, એમાં હું શું કરું? એ બધું સમજાય માટે મને છે એ પેલા છૂટી જવું જોઈએ, તો હળવા થઈ જઈએ. આ બધું બોજો કેમ છે? મને થયું એનો બોજો છે, કાય છે અને માનીએ છે મને થયું એનું તો બોજો છે. પેલા બોજામાંથી હળવા થઈ જાવ. મને નથી થયું, પ્રકૃતિને થયું છે. હવે પ્રકૃતિને થયું છે એને મારે કુદરતી રચના જોવી, કારણ કે સામાન્ય મારે અકર્તા પ્રક્રિયા મને થઈ એનું સોલ્યુશન નથી થયું, પ્રકૃતિને થયું છે. પણ પ્રકૃતિને થયું એનું સોલ્યુશન એ છે કે મારે એને કુદરતી રચના જોવી હતી, આ પ્રકૃતિને પણ અને સામેની એમાં કોઈ જગ્યાએ કાચું પડી ગયું એટલે સ્વીકાર થયો નહીં, પણ એ મને થયું છે એ તો હોવું જોઈએ.